આજે બે વસ્તુ છે ને લોકો નથી કોઈને કહી શકતા. એક સૌથી સિમ્પલ વર્ડ છે સોરી અને બીજું વર્ડ છે થેન્ક યુ. એ ઘણા બધા લોકો લાઈફમાં ઘણી બધી હેલ્પ આપણને કરતા હોય પણ આપણે એમને થેન્ક યુ પણ નથી કહી શકતા. અને બીજું વર્ડ છે સોરી. ઘણી બધી મિસ્ટેક્સ કરતા હોઈએ પણ હવે સોરી પણ નથી કહી શકતા. અને એના લીધે જે ઝેન્ઝી જનરેશનની અંદર હું જસ્ટ પર્સનલી જોઉં છું તો એક એટલું મોટું એક બર્ડન ઓફ ફેસ બની જાય છે જેના લીધે એને રિલીઝ જ નથી કરી શકતા. તો શું તમે માનો છો કે સોરી અને થેન્ક યુ આ બે વર્ડનું ચેન્ટિંગ પણ ચાલુ કરશે તો ઘણું બધું હેલ્પફુલ થઈ શકે ઝેન્ઝીને? રિફ્લેક્શન ચાલુ કરે ને, મેં કઈ જગ્યાએ પોતાને ખોટું એબેન્ડન્ટ કર્યું છે, મેં પોતા સાથે કઈ જગ્યાએ એવું કર્યું છે કે જ્યાં મારે પોતાને માફી માંગવાની છે. એ સિચ્યુએશનમાં મારો વાંક નહોતો, સ્ટીલ મેં પોતાને એનામાં ડ્રેગ કર્યું, એ રિલેશનમાં ડ્રેગ કર્યું. આઈ એમ સોરી. આર યુ થેન્કિંગ યોર બોડી કે આટલા વર્ષ સુધી તમારા માટે વિધાઉટ એનીથિંગ વર્ક કર્યું છે? જ્યારે પોતા માટે ગ્રેટિટ્યૂડ આવશે, પોતા માટે ફર્ગિવનેસ આવશે, તો એ તો તમારી બોડી લેંગ્વેજ જ બની જશે. દેટ વિલ કમ ઓટોમેટિકલી. જેને તમે તમારી લાઈફમાં પાર્ટિસિપેટ કરે છે એને તમે આ ગ્રીટિંગ્સ આપશો. એટલે એમ કહી શકાય કે જો બે વર્ડ ફોરગિવનેસ અને ગ્રેટિટ્યૂડ જો બે વર્ડ પણ તમારી લાઈફમાં આવી જાય ને તો તમારી લાઈફ એક ટ્રેક ઉપર આવી શકે. અને ઝેન્ઝીને જો અત્યારે સૌથી મોટા જે બે મિસિંગ વર્ડ્સ હોય ને તો આ બે જ છે. એમને એ ખબર જ નથી કે ફીલ કેવી રીતે કરવું પોતાની અંદર. ડેફિનેટલી કારણ કે મેં એનએલપીની અંદર અમે જ્યારે કરાવીએ ઘણા લોકોને જસ્ટ એક સોરીનું પણ એક ફોરગિવનેસનું આખું એક મેડિટેશન કરાવીએ અથવા તો થેન્ક યુનું પણ એક મેડિટેશન કરાવીએ જે ગ્રેટિટ્યૂડ ફીલ કરાવે વાસ્ટ એરિયાઝમાં. ઇટ ક્રિએટ ધેમ વેરી લાઇટ. અને એના પછી જે એમની થિંકિંગ પ્રોસેસ છે, જે એમની એનર્જી લેવલ છે, એ બહુ બધું ચેન્જ થતું હોય છે. તો આઈ ફીલ કે દેટ્સ એનએલપી વિલ વર્ક વેરી વેરી NLP has transformed my life. Whatever you do with your mind, your body, your soul, એ ટ્રાન્સફોર્મેશન લાવશે. પણ હાઉ મચ ટ્રુ યુ આર ટુ યોર સેલ્ફ. તમે કેટલા રેડી છો પોતા ઉપર વર્ક કરવા માટે? અધરવાઇઝ બિલીફ સિસ્ટમ છે જ તમારા માટે ટુ ટેક ઓવર ધ એન્ટાયર લાઈફ.